એક વખત હવે ચોરી કરવા જતા હતા ચારેય જણા. એમાં થયું શું, મંદિર પાસેથી નીકળ્યા અને બરોબર ગાંડા બાવળની હોડ ત્યાં પડી છે. ખસાક લઈને પગમાં ઘૂસી ગઈ. ફણામાં નીચેથી ઉપર બહાર નીકળી. કથા સાંભળતા હતા, ચાલુ હતી એટલે આ લોકોએ શું કર્યું, કાનમાં આંગળા ઘાલીને ત્યાંથી પસાર થયા. પણ હવે બે આંગળી કાનમાં ઘાલેલી પણ પગમાં હોડ ઘૂસી ગઈ એટલે હોડ કાઢ્યા વગર તો આગળ ચલાય નહીં. એટલે કાનમાંથી આંગળી કાઢીને ફટાફટ હોડ ખેંચી લીધી, પાછી આંગળી કાનમાં ઘાલી દીધી. પણ એટલી વારમાં એનાથી સત્સંગ થઈ ગયો. લ્યો શું કે દેવને પડછાયો હોય નહીં, આટલી સત્સંગની વાત એને સંભળાઈ ગઈ. પછી ગયા તો ચોરી કરવા, રાજાનો ખજાનો ફાડીને આવ્યા. મહાપાકા ચોર લઈને જંગલમાં સંતાડી આવ્યા, ઊંટ ઉપર લઈને. એટલે કોઈને ભાડ મળી નહીં. ઊંટને લાવીને પાછો ઘરમાં લાવીને મારીને દાટી દીધો. હવે આ બાજુ રાજાના ખજાનામાં ચોરી થઈ. હવારમાં ખબર પડી કે ચોરી થઈ. ચારે બાજુ સૈન્ય મોકલ્યો પણ ક્યાંયથી પગેરું મળે નહીં. ખૂબ તપાસ કરાવી રાજાએ સૈન્ય દ્વારા, ક્યાંયથી ચોર પકડાણા નહીં. છેવટે રાજાએ ઢંઢેરો પીટાયો, આ ચોરને જો કોઈ પકડી પાડે તો એને મારે 25% માલ ચોરીનો એને આપવો. લ્યો ત્યારે એક વેશ્યાએ બીડું ઝડપ્યું કે હું ચોરને પકડી લાવીશ. વેશ્યા તો બહુ પાકી હોય ને, એટલે ચોર તો બધા રખડતા હોય. પછી માતાજીનો વેહ કાઢીને આવી. ચોરની ગલી હતી ને ત્યાં ગઈ. ત્યાં જઈને ઘરમાં બેઠી અને ત્યાં જઈને બીવડાવવા લાગી કે તમારા ધણીએ ચોરી કરી છે ને હું બધું જાણું છું, માટે તમે સાચે સાચું કહી દો, હું જોગણી માં છું, તમારી રક્ષા કરવા આવી છું. રાજાનો આટલો મોટો ખજાનો ફાડ્યો છે, રાજા એને ફાંસીની સજા દેવાનો છે, માટે સાચું બોલી જાવ, હું તમારી રક્ષા કરીશ. એટલે ઓલી ચારેય ચોરની બૈરીઓ હતી ને, દોડીને માતાજીને પગે લાગી રાતે આવેલી હતા અને કહે છે કે માતાજી માફ કરો અમને, અમારા 4 ધણી હતા ને એ ચોરી કરવા ગયેલા ને રાજાનો ખજાનો ફાડી આવ્યા. ક્યાં સંતાડ્યું છે બધું નામ ઠેકાણું લઈ લીધું. ઘર ઉપર કંકુવાળા હાથના થાપા માર્યા નિશાની માટે, ખબર પડે ને કે આ 4 ચોરના ઘર છે. અને પછી આ તો આવતી રહી. એટલે રાતે ચોર આવ્યા. ચોરને વાત કરી પેલી જોગણીએ, આપણે એની પત્નીએ, કે આવી રીતે માતાજી આવ્યા હતા અને વાત કરી ગયા છે કે આવી રીતે 4 ચોર છે, તમારા ધણીએ ચોરી કરી છે, સાચું બોલી જાઓ નહીતર રાજા ફાંસીને માછડે ચડાવી જશે, હું તમને બચાવવા આવી છું. ઓલી તો બાઈઓ કહે છે કે અમે તો બધું એને કહી દીધું કે હા ચોરી કરી છે. ચોર કહે છે કેવા હતા માતાજી? તો કે આવા હતા.
દરવાજા ઉપર કંકુના થાપા જોયા. ચોર તો બુદ્ધિશાળી હોય ને, સમજી ગયા બધું. એ કે કોક આ ઠગારી નારી છે. એ કે માતાજી તો કે હજી આવવાના છે તમને ચારેયને દર્શન દેવા. ચોર આવ્યા. આ તો માતાજી આવ્યા ફરી વાર. ચાલો મને ધનનો ખજાનો દેખાડો. કે હું જગદંબા છું, તમે મને સત્ય વસ્તુ બધી કહી દો, હું તમારી રક્ષા કરીશ, નહીતર રાજા ફાંસીને માચડે ચડાવી દઈશ. ચારેય ચોર આવીને પગે લાગ્યા. માતાજી અમારું રૂડું કરજો, આશીર્વાદ. માતાજી કે આશીર્વાદ જ છે, તમે મને ધનનો ખજાનો દેખાડી દો, હું તમારી રક્ષા કરીશ. એમાં ઓલાને પગમાં કાંટો લાગેલો ને એને યાદ આવ્યું કે આ માતાજી લાવો ચેક તો કરીએ. દીવો લાવ્યો. દીવો લાવીને એક બાજુ ધર્યો તો બીજી બાજુ પડછાયો પડે. ઓલા 3 ચોર હતા ને બીજા, એ તો માતાજીને બધું ઠામ ઠેકાણું આપી દીધું કે આ જગ્યાએ જો અમે દાંટેલો છે. એ કે ઊંટ લઈને તમે ચોરી કરવા ગયા હતા, ઊંટ તા કે ઊંટ અહીં ફળિયામાં દાંટે છે, તમે ચિંતા કરશો નહીં. અને આ તો માતાજીને પેલા એ દીવો ધરીને જોયા તો અંધારામાં પડછાયો પડ્યો. એટલે એક બાજુ બોલાવ્યા ભાઈઓને કે સાંભળો, આ માતાજી નથી, આ ખોટી છે. અરે ગાંડા, માતાજી જ છે. અરે તો સાંભળો જ ખરા, મને પગમાં કાંટો લાગ્યો ને તેથી મેં કથામાં સાંભળેલું દેવને પડછાયો હોય નહીં, અને આને પડછાયો પડે છે માટે આ માતાજી નથી, પકડો ચોટલો ને કોણ છે તપાસ કરો. ચારેય ચોરે નજીક આવીને માતાજીને ચોટલો પકડ્યો ને ગરદન આગળ તલવાર ધરી દીધી. બોલ તું કોણ છે ને આટલી વાર છે, બતાવી દઈશ. બોલી કે હું, અરે માતાજી આવી હોય, માતાજીને પડછાયો ન હોય, તારે પડછાયો પડે છે માટે સાચું બોલી જાય. જીવવું હોય તો તને કોણે અહીં મોકલી છે ને તું કોણ છે? ત્યારે કહે છે હું રાજાની વેશ્યા છું અને તમને પકડવા માટે માતાજીનો વેશ ધારણ કરીને આવી છું, માટે હવે મને તમે જીવતી છોડો. ચોરે તો નીચે ભોંયરું હતું ને ઘરમાં, એમાં બાંધી દીધી. એને રાજાને ખબર પડી ગયા તો વેશ્યાઈ ગઈ, તપાસ કરાવી ક્યાંય મળે નહીં. પછી તો રાજાએ ઢંઢેરો પીટો કે હવે જો ચોર સ્વયં આવીને પોતે કહી દે છે કે અમે ચોરી કરી છે તો બધો માલ હું એને પાછો આપીશ અને અભયદાન આપું છું. ત્યારે ચારેય ચોરને એમ થયું કે રાજા અભયદાન આપે છે તો ચલો ને ટેન્શન માંથી મુક્ત થઈ જઈએ. એટલે રાજા આગળ જઈને વાત કરી કે અમે 4 જણાએ ચોરી કરી છે અને તમારો ખજાનો લઈ ગયા છે. રાજા તો રાજી થઈ ગયો કે બધી વાત સાચી, પણ મારી વેશ્યા ક્યાં ગઈ? એ તમારા ચોરની ગલીમાં આવી હતી, એ મને ખબર છે. ત્યાર કે હાલો એને દેખાડીએ. લઈ જઈને બાંધેલી દેખાડી ભોંયરામાં, આ તમારી માતાજી એમને પકડવા આવી હતી, પણ એમ કાંઈ અમને પકડી શકે? રાજા કહે છે બધી વાત સાચી, પણ ચોર તમને આ માતાજીની ઓળખ કેવી રીતે ખબર કેમ પડી કે માતાજી નથી ને વેશ્યા છે? ત્યારે કહે છે મેં એક વખત કથામાં શબ્દ સાંભળેલો કે માતાજીને પડછાયો હોય ને આને પડછાયો પડતો તો એટલે અમને ખાતરી થઈ ગઈ કે આ માતાજી નથી, એટલે પકડીને બાંધી દીધી. બહુ સરસ. ચોર કહે છે રાજાજી લ્યો આ ધન, હવે તમારે જે કરવું હોય એ કરો. રાજા કહે છે નહીં, હવે આ ધન હું નહીં લઈ જઉં અને તમને ચારેયને જીવતદાન આપું છું. અને પેલા મહાત્માજીને મારે દર્શન કરવા બાપુને બોલી આવ્યા. બાપુને કહે છે તમે સત્સંગ કરાવતા હતા? તો કે હા હું સત્સંગ કરાવતો હતો.
અરે તમારા એક શબ્દથી આ 4 જણાનો ઉગારો થયો, એને આટલું ધન મળ્યું, તમે તો બહુ મોટા મહાત્મા છો. ચોર ચારેય પગે લાગીને કહે છે કે આજથી અમે ચોરી કરીશું નહીં. તમારી એક ક્ષણવાર વાણી સાંભળવાથી અમારી આટલી રક્ષા થઈ, તો આજથી હવે અમે બધાએ ભગવાનની ભક્તિ કરીશું. રાજાને કહે છે લ્યો આ ખજાનો અમારે જોતો નથી, અમારા બૈરા છોકરા ખાય એટલું અમારે છે, હવે અમે તો જંગલમાં જઈને પ્રભુ આરાધન કરશું. પેલી વેશ્યા હતી ઈ કહે છે, રાજા કહે છે તો આ વેશ્યાને આપો, ઈ બિચારીએ મહેનત ઘણું કર્યું છે. વેશ્યા કહે છે મારે હવે આ ખજાનો જોતો નથી, પાપના ધંધા કરવા નથી, હું પણ જંગલમાં જઈને સાધ્વી થઈને ભક્તિ કરીશ. લે રાજાને કહે છે ખજાનો તમારો તમે રાખો. રાજા કહે છે તો આ બાપુ તમે ખજાનો રાખો, તમારા પ્રતાપે આ બધું પગરણ મળ્યું છે, નતર આ મળે એમ હતું નહીં પગલું. ત્યારે બાપુ કહે છે કે મારી કથાથી આ જો ચોર ને વેશ્યા સુધરી જતા હોય તો મારે આ ધન લઈને શું કરવું છે? મારે ભક્તિ કરીને ભગવાનના ધામમાં જવું છે, મારે જોતું નથી. રાજા તમે રાખો. રાજા કહે છે મેં તો આ ધન ની પહેલા જ જાહેરાત કરી નાખી હતી, અને મને તો આ મળવાનું નહોતું, છતાંય મળ્યું છે, તો આ ધન હવે હું પ્રજાના લોકહિતના કાર્યમાં વાપરી નાખીશ, અને મારે પણ હવે રાજપાટનું સુખ ભોગવવું નથી. હું અહીંથી હવે જંગલમાં જઈને ભક્તિ કરીશ. લે એક ખાલી ક્ષણવારનો સત્સંગ ચોરને થયો, એમાંથી 4 ચોર, વેશ્યા, બાપુ અને રાજા બધાએ સંસારનો ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામને પામ્યા. એટલે કહે છે આટલો મોટો સત્સંગનો પ્રભાવ છે. જો ખાલી ક્ષણવારના સત્સંગથી પણ આટલું મોટું ફળ મળે છે. કીધું ને સત્સંગ કરે મહારાજ કે સુડીનું દુઃખ કાંટાથી મટે. જો ચોર સાધુ પાસે બેસવા જતો તો સત્સંગ કરવા, તો એક દિવસ કાંટો લાગ્યો, પગ સુણ્યો, ચોરી કરવા ન જવાનું, બીજા ચોર ચોરી કરીને માલ લઈ આવ્યા. આના મા બાપ ને ઘરવાળા બૈરા છોકરા બધા વધવા માંડ્યા, હે તું સત્સંગ કરવા જાતો તો અને તને પગમાં કાંટો લાગ્યો તો તારે ચોરીમાં ન જવાનું, આ બધા કેવો મોટો માલ લઈ આવ્યા. જો એમ વાત કરે છે ત્યાં તો રાજાની વાર આવી. રંગે હાથે આ બધાને પકડી લીધા, જેલમાં પૂર્યા, અને બીજે દિવસે કોર્ટમાં ફરમાન થયું કે આ બધાને ફાંસીએ લટકાડી દેવાના. તેથી આ ચોરને પકડી ગયા હતા, કાંટો લાગ્યો હતો એને. બીજે દિવસે ફાંસી દેવાની વાત થઈ ત્યારે આ ચોર કહે છે મહારાજા મારો તો કઈ વાંક નથી, હું ચોરી કરવા આવ્યો નહોતો. આમ જુઓ મારો તો પગ સુણેલો છે. ત્યારે કે સાક્ષી કોણ તારા? ત્યારે કે આખું ગામ મારું સાક્ષી છે. બોલાવો ગામના મહાત્માને અને ભક્તોને. બધા અહીંયા જોવા આવેલા. મહાત્માજી આવીને વાત કરી કે હા રાજાજી, આ ચોરની વાત સાચી છે. ગઈકાલે રાતે તો એ મારી પાસે સત્સંગ કરતો તો, બધા ભક્તોએ સાક્ષી પૂરી કે અમારા ભેગો બેસીને આ સત્સંગ કરતો. આવી રીતે જયારે બધાએ સાક્ષી પૂરી ત્યારે રાજાએ ઈ ચોરને સજામાંથી મુક્તિ આપી, અને બાકીના બધા ચોરને ફાંસીને માછડે લટકાવી દીધા. એટલે ભગવાન કહે છે સત્સંગ કરે તો સુડીનું દુઃખ કાંટેથી ટળે. કેવળ એક કાંટો પગમાં લાગ્યો, સત્સંગ કરવા જતા હતા, પણ એનાથી ચોરીમાં ન ગયો અને ફાંસીના માછડે લટકવાથી બચી ગયો. તુલસીદાસજી કહે છે
મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ તે અધિક રામ કરદાસા, રામ તે અધિક રામ કરદાસા, રામ સિંધુ ઘન સજ્જન ધીરા, રામ સિંધુ ઘન સજ્જન ધીરા, ચંદન તરુ હરિસંત સમીરા, ચંદન તરુ હરિસંત સમીરા. તુલસીદાસજી પણ કહે છે કે મારા મનમાં તો એવો અઢળક વિશ્વાસ છે, રામ તે અધિક રામ કરદાસા. ભગવાન કરતા ભગવાનના સંત અધિક છે. કેમ? કેમ તો ભગવાનની ઓળખાણ તો સંતો કરાવે છે. ભગવાન સ્વયં આવીને કહે કે હું ભગવાન છું, મને માનવ પૂજો તો લોકો માને નહીં. પણ સંતો જયારે ઓળખાવે, આંગળી ચીંધીને કહે કે આ ભાઈ ભગવાન છે, ત્યારે જીવને સંતની ઓળખ થાય છે. સમુદ્રનું પાણી છે ને એ સીધું ગામમાં ઘૂસી જાય તો, ખેતર ઉપર ફરી વળે તો શું થાય હાલત? કે ખારાશ જામી જાય, જમીન ધોવાઈ જાય, ગામ તણાઈ જાય. પણ એના એ સમુદ્રનું પાણી જો વાદળા વડે કરીને વરસાદ રૂપે વરસે તો કેવું અમૃત જેવું પાણી થાય. કેટલો મબલક પાક પાકે, પ્રજા કેટલી સુખી થઈ જાય. તો ભગવાન છે ને એ શું છે? સમુદ્ર છે. રામ સિંધુ ઘન સજ્જન ધીરા. અને સાચા સંતો છે એ શું છે? એ વાદળા છે. ઘન એટલે વાદળ. તો ભગવાનના જે ગુણો, ભગવાનની જે શક્તિ, ભગવાનની જે કૃપા, એ વાયા સંતો થઈ અને જગત સુધી પહોંચે છે. ભગવાનનો જે મહિમા છે એ પણ સમજાવનારા સંતો છે. ભગવાનની કૃપા પણ સંતો થકી જ પ્રાપ્ત થાય છે. આપણે નથી કહેતા કે સંતોના આશીર્વાદ મળે અમને, તો ભગવાન હારે તો અમારે ઓળખાણ નથી. અમે તો પ્રગટ ભગવાનના પ્રગટ સંતોને ઓળખીએ અને એ રાજી થઈને આશીર્વાદ આપે તો ભગવાનની કૃપા ઉતરે. એટલે વાયા સંતો જો. એટલે કહે છે ભગવાન છે એ સમુદ્ર છે અને સંતો છે એ વાદળા છે. સમુદ્રનું પાણી વાદળા દ્વારા જગતમાં વરસે ત્યારે એ જગત છે એ સુખી થાય છે. અને ચંદન તરુ હરિ સંત સમીરા. ભગવાન છે એ ચંદન નું વૃક્ષ છે અને સાધુ છે એ શું છે? પવન છે. ચંદન ના વૃક્ષ તો કેટલા ઉગ્યા હોય જો, પણ પવન ન હોય તો સુગંધ આગળ જાય. આખો બગીચો હોય ચંદન નો, પણ સુગંધ એટલામાં જ રહે. પણ પવન આવે તો માઇલો ના માઇલો સુધી ચંદન ની સુગંધ પ્રસરાવે. જો એમ ભગવાન ચંદન નું વૃક્ષ છે અને સંતો છે એ પવન છે. ભગવાનના જે દિવ્ય ગુણો, ઐશ્વર્ય, કૃપા, લાવણ્ય, આ બધા ગુણોનો પ્રચાર અને પ્રસાર તો સંતો કરે છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણને જયારે પૃથ્વી ઉપર અવતરવું હતું ને,
ત્યારે ભગવાને સંતોને કહ્યું છે, એમાં સંતો હે મુક્તો, તમે બધા મારી સાથે પૃથ્વી ઉપર ચાલો. ભગવાન કહે છે કે હે મુક્તો, તમારે બધાએ પૃથ્વી ઉપર આવવું પડશે. ત્યારે મુક્તો કહે છે, મહારાજ સ્વયં આપ પધારો, પછી અમારી શું જરૂર કયો? ચાંદો પધાર્યો હોય પછી તારોડિયાની જરૂર ખરી? મહારાજ તમે ચંદ્ર છો અને અમે તારા છીએ. ચંદ્રમાં પધારે એટલે તારાની જરૂર નહીં, માટે આપ એકલા પધારો, સ્વયં આપ પધારો, પછી તો આખું જગત શું અનંત કોટી બ્રહ્માંડો હે મહારાજ સત્સંગી થશે અને બધાના કલ્યાણ થશે. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. મહારાજ કહે છે, મુક્તો તમને મારો મહિમા છે એ વાત સાચી, પણ જગતના જીવોને એમ સત્સંગ ન થાય. હું જઈને એમ કહીશ કે હું ભગવાન છું તો કોઈ માનશે નહીં. માટે તમે માણસ જેવા માણસ થઈ અને મારી ભક્તિ કરશો ત્યારે તમને જોઈને મારી ઉપાસના ભક્તિ કરતા થશે, ત્યારે મને માનતા થશે. અજાણો માણસ કોક આવીને કહી દે કે હું બ્રિટનનો વડાપ્રધાન છું, તો આપણે એમ કઈ માની લઈએ? ન માનીએ. જો પણ 50-50 નો કાફલો આવ્યો હોય, ધોળિયાનો વાવટા ફરકતા હોય એના, અને હેલિકોપ્ટર લઈને ઉતરે, આગળથી સમાચાર થયા હોય, પેપરમાં આવ્યું હોય, ટીવીમાં આવ્યું હોય કે ભાઈ ગુરુકુળની મુલાકાત બ્રિટનના વડાપ્રધાન લેવાના છે, અને પછી હેલિકોપ્ટર ઉતરે તો આપણે દોડીને જઈએ કે ભાઈ આવ્યા હાચા. એમ અગાઉથી સંતોએ ભવિષ્યવાણી કરી હોય શાસ્ત્રમાં, ઋષિઓએ કે મહારાજ પધારવાના છે, અને પછી મુક્તોએ સહિત મહારાજ પધારે ને ત્યારે લોકો ભગવાનને ભગવાન તરીકે માને. એટલે મહારાજ કહે છે, મુક્તો તમે બધા આગળ જઈ અને મારી ભક્તિ પ્રચાર પ્રસાર કરો, પછી હું આવું ત્યારે મને લોકો માનશે, પૂજશે, મારા સ્વરૂપનું ધ્યાન ભજન કરશે, મારા ચરિત્રનું ચિંતન કરશે અને દેહને અંતે મને પામશે. માટે તમારે તો જરૂર જવું જોશે. જો તો આમ ભગવાને સંતોને પહેલા મોકલ્યા અને પછી પ્રભુ આવ્યા. જો સંતો વગર એકલા ભગવાન આવે તો અનેક જીવોને એની ઓળખ થાય નહીં. ભગવાન ઐશ્વર્ય દેખાડે તો એમ કે આ તો કામણ ટુમણિયા છે, વિદ્યા વાળા છે. સમાધિ કરાવતા તોય તમે જુઓ ને લોકો શું કહેતા હતા, આ તો મેલી વિદ્યા વાળો છે, પોતાના લોકોને શીખવાડી રાખ્યું છે. વિચાર કરો, સમાધિ કરાવે ભગવાન તોય લોકો દર્શને જાતા નહોતા. દરવાજા બંધ કરી દે, દુકાનના મકાનના, ખબર પડે કે સ્વામિનારાયણ નીકળ્યા, જોવે અને સમાધિ થઈ જાય. આવા પ્રકરણ મહારાજ ચલાવતા હતા. તો જોવે નહીં કોઈ. ભગવાને પગમાં ઝાંઝરી બાંધ્યા કે આ ઝાંઝરીનો અવાજ આવે ને છૂમ 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 જેના કાનમાં એને સમાધિ. બોલો તોય લોકો કેવી વાત કરે. એક વખત શ્રીજી મહારાજ બોટાદ માંથી નીકળ્યા તો જીવબાન લાડુબાએ એક ભેંસ વિયાણેલી, એની પાડી હતી વેલડામ બેહાડેલી. ભગવાનને દૂધ પાવા માટે ભેંસ ભેગી લીધી હતી. તો બોટાદની બજારમાં ભેંસ ઓલા વેલડા પાછળ દોડતી દોડતી જાય, આગળ મહારાજનો રથ. બોટાદના લોકો શું કહે છે કે આમ જો, આ સ્વામિનારાયણ માણસોને તો ઘેલા કર્યા, પણ આ ભેંસ ઉપર ભૂરકી નાખી ભેંસે ગાંડી થઈ. એ સ્વામિનારાયણ ને દેખે છે. લોકો તો સ્વામિનારાયણ પાછળ પાગલ થાય છે, પણ આની પાસે એવી વિદ્યા છે કે ઢોર પણ એને જોઈને પાગલ થઈ જાય. તો આમ ભગવાન આવી સામર્થ્ય વાપરતા, પણ લોકો તો ભગવાન વિશે કંઈક કંઈક બોલતા. જો પણ જ્યારે સંતો પાળે
અને પછી ભગવાનને ઓળખાવે ત્યારે જીવને ભગવાનની ઓળખ થાય. આદિવાસી પાસે જઈને કોઈક વડાપ્રધાન ઉભા રહે તો એ ઓળખે ના ઓળખે, પણ એના ગામનો સરપંચ હોય ને ઈ એમ કે આ આપણા દેશના વડાપ્રધાન છે, આ આપણા કલેક્ટર છે, તો ઈ લોકો માને કે નહીં. આપણા સરપંચ કે છે એટલે વાત સાચી છે. એમ આ બધા જીવ છે ને એ આદિવાસી જેવા છે, અને સંતો છે એ ગામના સરપંચ જેવા છે. એને ઓળખાણ છે ભગવાનની, એટલે ઈ પ્રભુને ઓળખી અને બીજા જીવોને ઓળખાણ કરાવે કે ભાઈ આવ્યા ઈ આપણા અનંત કોટી બ્રહ્માંડના વડાપ્રધાન છે, માટે એને તમે માનો, સેવો, પૂજો તો તમારા ઉપર એની કૃપા ઉતરશે. જો તોય આદિવાસી લાવીને પછી મોરના પીછા ફેરાવે, આદિવાસીઓની જે કઈ ભેટો હોય ધરે. અરે આદિવાસી તો પકડીને સિંહના બચ્ચા ભેટમાં આપી દે. લ્યો, વાઘનું બચ્ચું એક આદિવાસી આપેલું. પણ ક્યારે ઓળખાણ થાય ત્યારે હો, નહીતર એમને આવ્યા હોય તો પોલીસની પલટન લઈને જાય ને તો શું કરે, તીર કામઠાથી યુદ્ધ કરે, ભાલા તલવાર બરસી લઈને છૂટે કે આપણને લૂંટવા આવ્યા મારી નાખો. છો એટલે તુલસીદાસજી કહે છે, રામ સિંધુ ઘન સજ્જન ધીરા, ચંદન તરુ હરિ સંત સમીરા. ભગવાન સમુદ્ર છે અને સંતો છે એ વાદળા છે. ભગવાન ચંદનનું વૃક્ષ છે અને સંતો છે એ પવન છે. તો એ પવન છે જેમ ચંદનની સુગંધ દશે દિશાઓમાં પ્રસરાવે, એમ ભગવાનના ગુણગાન ગાઈ યશ કીર્તિ વિસ્તારી અનેક જીવો સુધી ભગવાનનું આ જ્ઞાન પહોંચતું કરે. અને એ ચંદનની સુગંધથી આકર્ષાઈને લોકો જેમ ચંદનને મેળવવા પ્રયાસ કરે, એમ ભગવાનના ગુણાનુવાદ સાંભળી અને જીવો ભગવાનમાં આસક્ત ચિત્તવાળા થઈ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે છે. એટલે કહે છે કે આવા સંત જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ સંત સમાગમથી જ ભગવાનનું સાચું જ્ઞાન ઉર્મા થાય છે. જો પ્રગટે ઉર્મા રે પ્રભુનું દૃઢ જ્ઞાન, સંત સમાગમ કીજીએ. જ્યારે આવા સાચા સંત મળે, એનો સમાગમ કરે ત્યારે એને ભગવાનનું જે સાચું દ્રઢ જ્ઞાન છે ને એ પ્રાપ્ત થાય છે. એટલા માટે મહારાજ કહે છે, નિત્ય પ્રત્યે સાધુનું સમાગમ કરવો. સંત છે ને એ સાવરણી છે, જીવના હૃદયને કાયમ સાફ કરવાનું કામ કરે છે. સાવરણીથી જેમ ઘર સાફ થાય ને એમ સંતો ભગવાનના સંતોના આ શાસ્ત્રમાં લખાયેલા વચનો રૂપી ઉપદેશ દ્વારા જીવના હૃદયને સાફ કરે છે. જો એટલા માટે આપણે સંત સમાગમ કરવો જોઈએ. ઘણાને એમ થાય કે આપણા ગામમાં તો સાધુ ન હોય તો કેમ કરવું, તો સંતોની વાતો વાંચીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાત રોજ આપણે વાંચતા હોય, ઘર સફા કરીએ, આરતી સ્તુતિ પ્રાર્થના કરી, પછી એક થોડીક ધૂન બોલાવી, એકાદ કીર્તન કરીએ અને પછી ભગવાનની કથા વાંચીએ. વચનામૃત વાંચતા હોય તો મનમાં એમ ધારીએ કે મહારાજ સત્સંગ કરાવે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હોય તો એમ માનીએ કે આ ગુણાતીતાનંદ સ્વામી ઉપદેશ આપે છે. ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચીએ તો એમ ધારીએ કે ગોપાળાનંદ સ્વામી આપણને સમાગમ કરાવે છે.
સત્સંગી જીવન વાંચતા હોય તો એમ ધારીએ કે સુરત મુનિ આપણને કથા સંભળાવે છે. હરિલીલા કલ્પતરુ વાંચતા હોય તો એમ ધારીએ કે સુખાનંદ સ્વામી સત્સંગ કરાવે છે. ભક્ત ચિંતામણી વાંચતા હોય કે નિષ્કુળાનંદ કાવ્ય વાંચતા હોય તો મનમાં ધારીએ કે નિષ્કુળાનંદ સ્વામી આપણને ભગવદ વાર્તા કરે છે. મુક્તાનંદ કાવ્ય વાંચતા હોય તો મુક્ત મુનિ સત્સંગ કરાવે છે. અને સત્સંગી ભૂષણ વાંચતા હોય તો વ્યાપકેશ મુનિ આપણને સત્સંગ કથા વાર્તા સંભળાવે છે. જો એવી ભાવના કરી અને આવા ગ્રંથોનું વાંચન શ્રવણ કરીએ અને મનમાં એમ ધારવું કે અમને આ સ્વામીનો સમાગમ થયો, અમને મહારાજનો સમાગમ થયો છે, તો કેટલું મોટું કામ થઈ જાય. પણ સામાન્ય રીતે શું થાય, કથા વાર્તા એક જણ ઘરમાં વાંચતો હોય તો બીજા આડી ગલીએ હુતા હોય. કથા વાર્તાનો મહિમા સચવાવો જોઈએ. કથા વાંચતા હોય એક જણ ત્યારે બધા એટેન્શન થઈ અને સાંભળવી જોઈએ. હા, કામકાજ હોય અને કામકાજ કરતા હોય એની વાત જુદી છે, પણ ખરેખર સત્સંગ કરવા બેઠા હોય એને તો વ્યવસ્થિત રીતે સાવધાન થઈ અને બેસીને કથા સાંભળવી જોઈએ. પણ પછી હુતા હુતા આડી ગલીએ તમારે થવા દો, હું સાંભળું છું, તો એ કથાનો આદર સાચવો ન કહેવાય, એનું સન્માન કર્યું કહેવાય નહીં. જો આપણા હરિભક્તો એકવાર જાત્રાએ ગયેલા, એ કે દક્ષિણમાં એક મંદિરમાં સરસ મજાની કથા વાર્તા ચાલે, તો સેંકડો લોકો નીચે ભોંયરામાં સભા મંડપ હશે એમાં બેઠા બેઠા કથા સાંભળ્યો, પણ વક્તા દેખાણા નહીં. એટલે વિષ્ણુ કાકા કે અમે તપાસ કરવા ગયા કે આ કથા થાય છે ક્યાંથી. તપાસ કરતા માલુમ પડી બાજુની રૂમમાં ઓલા વેન્ટિલેટર માંથી જોયું ત્યારે વક્તા સુતા સુતા કથા વાંચતા હતા. કદાચ બીમાર હોય કે જે હોય તે, પણ એ સુતા સુતા બીજી રૂમમાં કથા વાંચતા હતા. તો પણ આ લોકો બધા એકદમ એકાગ્ર ચિત્ત ટટ્ટાર બેસી ભગવાનની માળા ફેરવતા ફેરવતા કથા શ્રવણ કરતા હતા. જો એને કહેવાય સત્સંગનો આદર, કથા શ્રવણનો આદર. આ તો ઘણા કેસેટની પારાયણ કરે, જો કથા લઈ જાય પછી ઘરે નક્કી કરે કે આપણે હવે એક મહિનો શ્રાવણ મહિનો છે તે ભાગવતના 10મ સ્કંદની કેસેટો છે, રોજ એક એક સાંભળવી. આજુબાજુમાં આખી સોસાયટીમાં પાછા કેવડાવે કે આવજો. પછી રોજ કેસેટ ચડાવે, વિડીયો હોય તો વિડીયો, અને લોકો ભેગા થઈને સાંભળે. પણ સાંભળવા બેઠા હોય ત્યારે જેમ સભા મંડપમાં કથા સાંભળે છે એ જ પ્રમાણે જો કથા સાંભળે તો વ્યવસ્થિત બેસીને તો એને સમાગમ કર્યો કહેવાય, કથા વાર્તા સાંભળી કહેવાય. પણ પછી હુતા હુતા હાથમાં રિમોટ કંટ્રોલ લઈને બેઠા હોય અને બાજુમાં ટીવીના ગીતો વાગતા હોય અને કથા સાંભળીએ તો એ કથા સાંભળી કહેવાય નહીં, એને સત્સંગ કર્યો કહેવાય નહીં. માટે સત્સંગ કરવો ત્યારે કેવો કરવો તો કે બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ કથા વાર્તા કરતા હતા ને ઋષિઓ જેમ સાંભળતા હતા, એવી રીતે સ્થળ કાળ અને શરીરનું ભાન ભૂલી એને સમાગમ કરવો જોઈએ. બીજો કોઈ આગ્રહ હોવો જ ન જોઈએ. એને નાન્ય કાર્યેષુ લાલસઃ, શ્રોતાનું એક લક્ષણ એવું લખ્યું કે બીજા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરે છે. ઘણા સમાગમ કરવા જાય, કથા વાર્તા સાંભળવા, પણ પછી ગામમાં પારણ બેઠી હોય ને ચોરે તો શાક સમારવાનું લઈ ગયા હોય ભેગું, બેઠા બેઠા ચોળી સમારતા હોય, ભીંડાની શીંગો સમારતા હોય, ગવાર બીટતા હોય, તો એ
કથાનો આદર કહેવાય નહીં. સમાગમ એટલે સમાગમ, પછી એના સિવાય બીજો કોઈ ઈશક આપણો હોવો જોઈએ નહીં. એવી રીતે કથા વાર્તા સાંભળીએ અને એક જણ વાંચે તો પછી એ જે સંત કે ભગવાનના વચનો હોય એનો સમાગમ આપણે આદરપૂર્વક કર્યો કહેવાય. રૂપિયાના ધર્માદા તો આજ બધા કાઢે છે, પણ સમયનો ધર્માદો કાઢવા વાળાની ખોટ છે. જેમ ઉપજનો 10મો ને 20મો ભાગ કાઢીએ છીએ ને એમ આપણા જીવનનો સમય છે એનો પણ 10મો ભાગ કાઢવો જોઈએ. મહારાજે કાગળ લખાયો ને વર્ષે 1 મહિનો મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરજો. જે એનો સમાગમ કરશે એનો સત્સંગ મહારાજ કે રહેશે. લ્યો, એમ સમાગમ માટે પણ વર્ષે 12 મહિને 1 મહિનો કાઢવો જોઈએ ધર્માદો. એટલો ન નીકળે તો હવાર સાંજ અડધો કલાક પોણો કલાક કથા વાર્તા થતી હોય એમાં તો આપણે સમય કાઢી અને ટાઈમસર પહોંચી શકીએ અને એ લાભ લઈએ. તો નિત્ય પ્રત્યેનો આ સમાગમ છે એ જીવનમાં ઘણા સુધારા લાવે. રોજે રોજ આપણને થોડીક ભગવદ વાર્તા સાંભળવા મળે, ટોર્ચરિંગ થતી જાય, એનાથી આત્મા બળવાન થતો જાય. આ સંત સમાગમ છે ને એ આત્માની પુષ્ટિ માટે છે. શેના માટે? આત્માને બળવાન બનાવવા માટે. ભગવાનના સંતોના સમાગમ વગર જીવ છે ને નમાલો થઈ જાય, એનું બળ ઘટી જાય. મહારાજે વચનામૃતમાં કીધું ને કે અંતરના કુસંગીનું બળ બહારના કુસંગથી વધે છે અને અંતરના સત્સંગીનું બળ બહારના સત્સંગથી વધે છે. એટલે બહાર જેટલો સંતોનો સમાગમ રાખીએ એટલો અંદર આપણો જે સત્સંગ છે એના ગુણો, ધર્મ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિષ્કામ, નિષ્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, નિર્દંભ, નિષ્ક્રોધ, આવા બધા ગુણો એનું બળ વધતું જાય અને આત્મા અતિશય બળવાન થતો જાય. તો આત્માની પુષ્ટિ માટે નિત્ય પ્રત્યે સમાગમ કરવો જોઈએ. સાધુના સમાગમ વગર તો આ માણસ છે ને એ પશુ જેવો જ હોય. એને વિવેક ક્યારે પ્રગટે? બિનુ સતસંગ, બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. તુલસીદાસજી કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક થતો નથી. અને સત્સંગ ક્યારે મળે? રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. ભગવાનની કૃપા જયારે આ જીવ ઉપર ઉતરે છે ને ત્યારે એને સાચા સંતનો સમાગમ મળે છે. અનંત જન્મ કે પુણ્ય ઉદય હોત એક સંગ, તબ મેટત મન કી મલિનતા અરુ ભાવત સત્સંગ. જો ઘણી વાર સ્વામી આ દોહો બોલે છે કે અનેક જન્મના પુણ્ય જયારે એક સાથે ઉદય થાય ને ત્યારે આ જીવના મનની મલિનતા કહેતા પાપ વાસના ટળે અને એને સત્સંગ સંતોનો સમાગમ ગમે. જો ઘણા તમે લાવો તો નથી ભાગી જતા, ફરી વાર ફરકે જ નહીં દર્શન કરવા. એક વાર આવ્યા હોય ને બીજી વાર ના આવે. આસુરી જીવ હોય એ બિચારા લાભ ન લઈ શકે. અને ઘણા એવા હોય એક વાર તમે લઈ આવ્યા પછી તમે આવતા બંધ થઈ જાવ પણ એ ચાલુ જ હોય. તો આવા જેના અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય એને આ સત્સંગ ગમે છે અને એના ઉપર ભગવાનની કૃપા ઉતરે ત્યારે એને આ સત્સંગની પ્રાપ્તિ થાય છે. સંત સમાગમ તો
બહુ મોટો છે, એનું બળ અતિશય છે. ગગન ચડાઈ રાજા, ગગન ચડાઈ રાજા, પવન પ્રસંગા, હોય કીચ નીચ જલ સંગા, હોય કીચ નીચ જલ સંગા. આ જીવ છે ને એ તો ધૂળના રજકણ જેવો છે, માટી જેવો. કેવો? અને સંત કેવા છે? પવન જેવા છે. જો વંટોળિયું આવે, પવન આવે ત્યારે ધૂળના રજકણો ને આકાશમાં અધર અધર લઈ જાય. જો ઉર્ધ્વ ગતિ કરે એની જીવની. શું કરે? ઉર્ધ્વ ગતિ કરે. જેમ રજકણો ને કાગળિયા ને આ બધા એને લઈને વંટોળિયું આકાશમાં અધર ચડાવે, એમ સાચા સંત છે આ ધૂળ જેવા જીવને લઈ અને એની ઉર્ધ્વ ગતિ કરે છે. આધ્યાત્મિક માર્ગે એને બહુ ઊંચે પહોંચાડે છે. સ્પિરિચ્યુઅલ હાઈટ, આધ્યાત્મિક ઊંચાઈ જેને આપણે કહીએ, ધીરે ધીરે એની વધતી જાય છે સંત સમાગમે કરીને. પણ કુસંગ કેવો છે? હોય હી કીચ નીચ જલ સંગા. પણ કુસંગ છે ને એ કેવો છે? પાણી જેવો છે. જો પાણી છે ને એને કાયમ ગતિ કઈ બાજુ હોય? નીચે તરફ જ હોય. જો ઉપર વાદળામાંથી પાણી પડે, પહાડો ઉપર આવે, પહાડ ઉપરથી ધીરે ધીરે મોટા શિખર ઉપરથી નીચે આવતું જાય, એમ કરતું કરતું જમીન ઉપર આવે, ત્યાંથી ફરતું ફરતું સમુદ્રમાં ચાલ્યું છે. એની ગતિ અધોગતિ છે, જ્યારે પવનની ઉર્ધ્વ ગતિ છે. તો આ કુસંગીઓ છે એનો યોગ થાય ત્યારે જીવની અધોગતિ થઈ જાય. માટીના ઢેફામાંથી રજકણ બની સૂક્ષ્મ બનીને આકાશ માર્ગે અધર ચડેલા આ જીવને વળી જો કુસંગ થઈ જાય તો શું થાય? પાછો નીચે પડે અને કાદવ થઈ જાય. શું થાય? કીચડ બની જાય, કાદવ બની જાય. તો આટલી મોટી અધોગતિ એની કુસંગથી થાય છે. સત્સંગ કર્યા પછી વળી પાછો એને જો સત્સંગ નો પ્રાપ્ત થાય, યોગ થાય ને. સોહી રાજ આનાલા, સોઈ રાજ આનાલાયા નીલ સંગાથા. એને જો પાછું અનળ અને અનિલ, અનળ એટલે અગ્નિ અને અનિલ એટલે પવન, તો શું થાય? હોય જલદ જગ જીવન દાતા, હોય જલદ જગ જીવન દાતા. એકલા પવનનો યોગ થાય તો ઉર્ધ્વ ગતિ થાય એની. કહેતા મુમુક્ષુ માંથી ભગવાનના ધામમાં પહોંચે એવો થાય. પણ જો એને અનલ અને અગ્નિ બેયનો યોગ થઈ જાય, મોટા ધુરંધર સંતોનો યોગ થઈ જાય, એવા સાચા ગુરુઓનો યોગ થઈ જાય, અગ્નિ અને અનળી બેયની ઉર્ધ્વ ગતિ. તમે જો દીવાની જ્વાળા, તમે આમ દીવો ઊંધો કરી નાખો તો અગ્નિ ઊંચો થાય કે નીચો જાય? અગ્નિ કઈ બાજુ જાય? ઉંબાડિયું તમારું આમ સળગતું હોય એને આમ ઊંધી કરો મસાલ તો હોય એની જ્વાળા તો ઊંચર તરફ જ જશે. જો એ નીચી થાય જ નહીં કોઈ દિવસ. એમ એવા અગ્નિ જેવા અને પવન જેવા સંતોનો જયારે યોગ થાય ત્યારે એ જીવને પાછો જે કીચડ બની ગયો તો પાણીનું બાષ્પીભવન કરી નાખે અને પાછો રજકણ વળી સૂક્ષ્મથી સૂક્ષ્મ બનાવીને આકાશ માર્ગે અધર લઈ જાય. અને એ પાણીની વરાળ અને માટીના રજકણો આ બે આકાશમાં ભેગા થઈને એના વાદળા બંધાય અને એ વાદળા પાણી રૂપે વરસે અને આખા જગતની રૂડું કરે.
એમ એવા સંત જો મળી જાય તો શું થાય? આ જીવને સંત કરી મૂકે. લ્યો, શું કરી મૂકે? સંત બનાવી દે. કહેતા જગતનું પરમ હિત કરનારક તત્વ એને બનાવી દે. આટલો મોટો પ્રભાવ તુલસીદાસજી કહે છે શેનો છે? સંત સમાગમનો છે. જો માટે ભગવાન કહે છે કે નિત્ય પ્રત્યે બધાએ સાધુનો સમાગમ કરવો. ગુરુદેવનુપેક્ષાર્થમ ન ગમ્યં રિક્ત પાણિભિઃ વિશ્વાસઘાતો નો કાર્યઃ સ્વશ્લાઘા સ્વમુખેન ચ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 37મા શ્લોકમાં કહે છે ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ક્યારેય ન કરવા. દેવ દર્શને જાય ત્યારે આપણા સંપ્રદાયમાં મુઠડીનો રિવાજ છે. ગામડામાં લોકો મુઠડી લઈને દર્શને જાય. શહેરમાં જાય તો ભેગી મુઠડી ન લઈ જાય, પણ ગલ્લા પેટી હોય, દાન પેટી, એમાં ખિસ્સામાંથી જે કઈ પરચુરણ હાથમાં આવે એ લઈને પ્રભુને ભેટ ધરે. એમ રાજાના દર્શને ગયા હોય તો રાજાને પણ ભેટ અર્પણ કરવી જોઈએ. અને ફળ ફળાદી કે પૈસા જે કઈ આપણી શક્તિ હોય એ પ્રમાણે મુઠડી ન લઈ ગયા હોય તો ભગવાન પાસે ભેટમાં મૂકવું જોઈએ. અને ગુરુના દર્શને ગયા હોય તો આપણા સંપ્રદાયના સંતોને ધન રાખવાનું ન હોય, નિર્લોભી વર્તમાન પાડે એટલે ફળફળાદી લઈ ગયા હોય અથવા તો અન્નાદી લઈ ગયા હોય એ ગુરુના